જય મુરલીધર. હું હજી વડીલમાં કે આપણે એટલા બધો તો નથી કે હું આ વસ્તુ બોલી શકું, પણ તે છતાં આહિર સમાજને એટલું કહું છું કે આપણામાં જે 5-7% એવા માણસો છે એ હાવ મધ્યમ, એટલે એના છોકરાને ભણાવવાથી માંડીને ખુદનું મકાન નથી, પ્લસમાં કે સારા ઠેકાણે કંઈ એવો ધંધો નથી નહીં ભાઈ. તો આપણે થોડુંક સમાજને એટલું કહ્યું કે એમાં ધ્યાન દો ને હજી બીજાને આપણે સહાય ને આ ઘણી બધું કરો એ બધું બંધ કરી નાખો. આપણો જ વિરોધ થઈ છે, એના કરતાં આપણો નાતનો દીકરો 2 પૈસા આગળ આવશે, કંઈક કમાય છે તો અને કરવું હોય તો એ કરજો ભાઈ. અને હવે આવા સહાયવાળા વિડીયો ને એવું કંઈ આવશે એમાં મેં ચોખ્ખી ગાયરું લખીને જ અમે કહીશું, ચોખ્ખી ગાયરું લખશું. કેમ કે સોશિયલ મીડિયામાં ગાયરું લખ્યું બેન દીકરી જોતા હોય અમને શરમ આવશે, પણ તે છતાં હું એટલું કહું છું કે જો હવે કોઈ પણ આવો વિડીયો મેં જોઈ ગયા ને એટલે ચોખ્ખી ગાયરું લખશું જ કે સમાજનું સારું નથી કરી શકતા, તમારે બીજે શું જરૂર છે. આ જે એવા અમુક હોય છે એ સારા જ માણસો છે, પણ ભાઈ સમાજ બાજુમાં તમે કરો. મારી વાત થોડીક તમને કડવી લાગશે, બાકી સત્ય છે. કેમ કે આપણા સમાજમાં હજી 6-7% એવા વ્યક્તિ છે કે એની પાસે ખુદનો ધંધો નથી, મકાન નથી, અને બીજાને લાચાર છે, એના છોકરાઓ ભણતરમાં નથી જઈ શકતા. એવા સામાન્ય ધંધામાં એ નાની ઉંમરમાં એને સામાન્ય ધંધો કરવો પડે. તો બીજાને આપણે સારું કરવા જઈએ છીએ તો આપણા સમાજના છોકરાનું પહેલાં જુઓ, એ આગળ આવવાનું છે, એ કાંઈ કરશે, બીજાનું રહેવા દો. આપણે મેં બહુ કર્યું છે, હું ના નથી પાડતો, બહુ નથી કર્યું, પણ મારી જોગવાઈ પ્રમાણે મેં કર્યું છે. પણ હમણાં આ મેં જોયું કે ભાઈ આ કાંઈ કરાય નહીં, કરતા કરાય. જય મુરલીધર ને જય દ્વારકાધીશ.